સમાજની માલપા સમાજ સેવક હોય એની ઉપર એ જગા બાબુ તું દેવસા દે કોઈ નાતેલા તારા દિવસો પકડ કર્યા રે. કારણ કે તારીખ 10/3/2021 ગઢોલા ભેગા થયા હતા અને ઘોઘાબારા ભાલ અને ખારાપાટ અને બેન દીકરીઓનું રક્ષણ માટે, વહુના રક્ષણ માટે, દેવીના રક્ષણ માટે ભેગા થયેલા હતા. અને ત્યારે દાદો ઉભો થયેલો હતો. એ તારીખ 10/3/2031 સિવાય ભેગું થવાય નહીં ગઢોલા. પણ તે તારી ગારિયાદાર ઝીણા ઝવેરને ન્યા, ડબ્બાવાળાને ન્યા, નાગભૂસાને ન્યા બોકડા હાંક્યા, પાટ નાખ્યા. ન્યા અમારું ગઢોલા અને ખારાપાટ, ભાલ અને ઘોઘા બારું તે રવા દીધું નથી. તારી જે ખા ભોંગળા વગાડે ને ભોંક્યા કરે. મારી ના ધંધીને જે કાંઈ 2 આંખ્યું છે અને 2 કાન છે, મગજ છે, દેવી છે, ગઢો છે, દૂધ છે અને દીકરા છે. તમે 1.5 લાખ અખસ વહુ દીકરી માન કાચીનું ખાઈને જૂનાગઢ ફરો, ભાલમાં ફરો કે ખારાપાટમાં ફરો કે ગમે ત્યાં ફરો, પણ તમે 1.5 લાખ વહુ દીકરી માન કાચીનું અંગતનું વખત ખાધું એટલે 4 ધામના દાદા રખાએ તમને ગાંડિયો સાળો મૂકેલો છે. તો કરમશીમાં આવજે. તારીખ 10/3/2021 થી તારીખ 10/3/2031 સિવાય અમારો ભેગો થવાનો કાયદો નથી. અને તમારી જેવા વહુના દીકરીઓના માના અખસ હાટું ઉઘરાણી કરી અને અમને ગઢોલા સમાજને બોલાવો તો અમે કોઈ સમાજ તમારી જેવી નવરી નથી. અને સમાજ તમારી જે કાંઈ અખસ ખાયોની વાતના જવાબ દેવા નવરીના નથી. નાચેલા જાણે છે, ઘોઘાબારાના નાચેલા જાણે છે, ભાલના જાણે છે અને ખારાપાટના જાણે છે. પહેલા અમારી બાયડું દેવીઓ જે શું કર્યું, પછી અમારી ઉપર દીકરીઓના આરોપ મૂક્યા, બહેનોના મૂક્યા, 18 વહુ દીકરીઓના મૂક્યા. મારી નાતે તમારા 4-5 તમે અખસ ખાયા છો ને ગટાર, એના કોઈ વેલ્યા નથી. એક જે કાંઈ 12 ડેંગળિયું રાજુ કાળું જે કાંઈ અખસ ખાયું એને કાલે કીધું કે તું ગટર છો, તમે ગમે એટલા દેવસા મૂકશો તો મારી નાત એક ધર્મ નીતિ ન્યાયથી ઊભી છે. ધર્મ નીતિ ન્યાયથી ઊભી છે. દેવીનું રક્ષણ કરવા માટે, બહેનનું રક્ષણ કરવા માટે, માનું રક્ષણ કરવા માટે, કાચીનું રક્ષણ કરવા માટે, વહુનું રક્ષણ કરવા માટે, દેવીનું રક્ષણ કરવા માટે, મારી 4 પેઢીનું રક્ષણ કરવા માટે. તમે તો ભક્ષણ રાક્ષસો છો. હે રાક્ષસ, જે વહુ દીકરી એને માનું કાચીનું ભાડ ખાય અને પેઢીએ પેઢીએ હડકાયા થઈને ફર્યા કરો છો. અને દહારાણા ઉપર તમે ધર્મ નીતિ ન્યાય સૂકેલા માણસો તમે જે કાંઈ 4-5 જણા રખડ્યા કરો. જગા બાબુ જે કાંઈ છે એ રાજુ કાળું, ધોળકિયા, ઝીણા ઝવેર, કરશન બસુ, નાક કાબલો, ભૂસ્યા ઘેટો તમે ધોડ્યા હલો છો. તો ધર્મ જેવા માણસ ઉપર બાયડીની ઉપર શરીરનો ઘા કર્યો, દીકરીની ઉપર શરીરનો ઘા કર્યો, છોકરોને ઘરે જઈને માર્યા. એમ મારી સમાજ ઘોઘાબારા ભાલ અને ખારાપાટ ભાળે છે. જે આતંકવાદી હોય એ 1.5 લાખનું અખસ ખાઈ ગયા હોય વહુ દીકરી માન કાચીનું, એ જ આવા ખોટા હુમલા કરે ને ખોટા ઘડકે વિડીયા બનાવીને મૂક્યા કરે. અમે અહીંયા ગયા, અહીંયા ગયા, અહીંયા ગયા. અમારી વાન રખા ઊભા કરતો હોય અમને રખો ન લાગે, દેવ્યું ઊભ્યું કરતો હોય ન લાગે, વીર વધ્યા અમારી ઉપર કરતો હોય અમને ન લાગે. કારણ કે અમે તો 4 ધામના દાદા રખાનું નાળિયેર ખાય અને કરમશી માવજીની પેઢીએ જે કાંઈ પાલવણ કરી રહ્યા છે એને પાલવણ પાળી રહ્યા છે. 1800 દેવસા મૂક, 33 હોના મૂક, હારી મોળે દેવીના કાવણ મૂક, છતાંય જણા ઝવેર રાજુ કાળું જગા બાબુ અમને ન મારે. અમે તો જે કાંઈ ધર્મ રક્ષસ છે, તારા હાથીદારો હતા એની માલપા જે કાંઈ લાભુ ભાણાએ 4 ધામનો દાદો એની માલપા જે કાંઈ નારીનો, સોગરનો, હેમાળાનો, ધોળકાનો છે. પણ ગારિયાધનના દાદાની બેઠકમાં લાભુ ભાણાએ કાયદાસર માફ કરી અને આપી દીધું કે રાજુ કાળું તું ભોંગળું તારું ગધાડા ઘોડા ભોંક્યા કરમાં 1100 રૂપિયા બાંધ્યા. ના તમારું ભોંજાઈ ગયું, ના બળી ગયેલી ગોટલી કોઈ દી ઉગશે નહીં. નંબર 2, દહારાણાની ઉપર તમે દાહમો કર્યો એ તમારે ભોગવવો પડશે. જગા બાબુ, કરશન બસુ, રાજુ કાળું, ઝીણા ઝવેરના છોકરાઓ. તો આ તો સમાજ સેવા છે. સમાજ સેવાની માલપા દહામો ન હાલે, લોકામી ન હાલે, કોઈ સરકારી દરબારી ન હાલે, કોઈ જે કાંઈ છે એ કાનૂન સિવાય વાત ન કરી શકે. પણ તમે તો કાનૂનને વટી